આ સવારમાં કોક હવા કાઢી ગયું, બોલો માણસ છે કાંઈ? જય શ્રી રામ ગાઈઝ, હું તમારો મયુર. સ્વાગત છે આપણા આજના ત્રીજા વ્લોગમાં. તો ગાઈઝ આજે પણ જવાનું હતું રૂટમાં, એટલે આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને, નાસ્તો ધોઈને તૈયાર અને વાળ ઓળવી લીધા છે. ચાલો જઈએ રૂટમાં. પણ જોયું તો ગદનું હવારમાં કોક હવા કાઢી ગયું તું. લે મારી આળું, કેવા માણસ, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાઈસ પછી હરખું કરાવીને આપણે ગાડી લઈને નીકળી ગયા હતા. જલ્દી 1000 ફોલોવર કરાવો એટલે આપણે પણ કાળો ઘોડો લઈ જાય અહીંથી. મારા કલેજા પછી ગાઈસ ભરી લીધી છે ગાડી આખી. માથે પણ ખોખા નાખી દીધા હતા. તો એક પાછું ગાડી જોવા આવી ગયા છીએ આપણે. તો ગાઈઝ આજે જવાનું હતું સલાળા ગોખરવાળા બાજુ. તો ગાઈઝ આવી રહ્યા છે તમારા સલાળા ગોખરવાળામાં ધૂમ મચાવવા માટે. તો ગાઈઝ એક નાની એવી ડિલિવરી હતી નવા યાર્ડમાં. તો જોઈ લ્યો, આ છે આપણું નવું યાર્ડ અમરેલીનું. જોઈ લ્યો તમે, મસ્તીનું છે. 1 hour later. ઓ ગાઈઝ પછી આપણે ચડી ગયા હતા ઓન ધ વે. તો ગાઈઝ રસ્તામાં આવી ગયું હતું રામજીનું મંદિર. કમેન્ટમાં જય શ્રી રામ લખતા જાજો. તો ગાઈઝ પછી થોડાક ગામડા કરતા આપણે રસ્તામાં પૂગી ગયા હતા. આ બિલ્ડિંગ કેવી છે કમેન્ટમાં બતાવજો ને. હવે પૂગી ગયા છે દેવરાજ્ય માલ નાખીને આગળ કરી લીધો એક નાનો એવો બ્રેક. અને ગાઈઝ પછી પાછા ચડી ગયા આપણા ઓન ધ રૂટમાં. તો ગાઈઝ હવે પૂગી ગયા હતા ચલાળા પેટનો ખાડો બુરવા. તો ગાઈઝ ખાડો બુરા પછી આજનો વ્લોગ કરી છે અહીંયા પૂરો, કેમ કે બહુ લાંબા વ્લોગ હવે યુટ્યુબ ચેનલમાં આવશે. વાગી ગયા હતા 3 ને 10. મળીએ આવતા વ્લોગમાં. તો જય શ્રી રામ કલેજાઓ. 1000 ફોલોવર તો કરાવી દો.